2000 લગ્ન મારા થયા ને ગુણ્યા 2500 ગણી લો, કેટલા થયા? 50 લાખ રૂપિયા. 50 લાખ સાહેબ. 5 લાખમાં તો મેં હાથ બી ના મેલું. બોગસ લગ્ન એ શું હોય? બોગસ સર્ટિફિકેટ, બોગસ શાળાઓ, શિક્ષકો, આ બધું તો આપણે બહુ જ બધી વાર સાંભળ્યું છે, પણ બોગસ લગ્ન શું હોય? પંચમહાલનું કણજીપાણી ગામ જે છે એ બોગસ લગ્ન નોંધણીનું એપી સેન્ટર છે. આવો ઘટસ્ફોટ આજે સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજીભાઈ પટેલે કર્યો અને પછી પ્રશ્ન એ થયો કે આ મેટર શું છે, કેવી રીતના બોગસ લગ્ન થતા હશે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. રાજ્યમાં પ્રેમ લગ્ન અને ભાગીને લગ્ન કરવાના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે, જેને લઈને છેલ્લા 3 વર્ષથી લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવામાં આવે એ માંગ સાથે સરદાર પટેલ ગ્રુપ લડી રહ્યું છે. પાટીદાર સમાજ આ વિષય પર ઘણા બધા કાર્યક્રમો પણ કરી રહ્યા છે. આજે એ ગ્રુપના જે અધ્યક્ષ છે લાલજીભાઈ પટેલ, એમણે એક ઘટસ્ફોટ કર્યો છે. મહેસાણામાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને તેમણે કહ્યું કે પંચમહાલનું કણજીપાણી ગામ જે છે એ બોગસ લગ્ન નોંધણીનું એપી સેન્ટર બન્યું છે. અને એવું એ કેમ કહી રહ્યા છે? એ તલાટીનો વિડીયો બતાવે છે અને કહે છે કે 1 વર્ષમાં 2000થી વધુ લગ્ન કરાવ્યા છે, 50 લાખની કમાણી એનાથી એ કમાયા પણ છે. અને વિડીયોમાં એ બહુ જ ગર્વ સાથે એવું કહી રહ્યા છે કે નાના મોટામાં તો હું હાથ જ નથી લાગતો, 50 લાખની વાત હોય તો જ હું કરું છું. પ્રેસ કોન્ફરન્સમાં એમણે બીજા બહુ જ બધી વાતો પણ કરી છે, એટલા બહુ બધા ઘટસ્ફોટ પણ કર્યા છે કે કઈ રીતના આ બધો સ્કેમ ચાલી રહ્યો છે, કેવી રીતના ખોટી રીતના આવી રીતના નોંધણી થઈ રહી છે. તો પહેલા પ્રેસ કોન્ફરન્સમાં જે થયું તે સાંભળો. 2000 લગ્ન મારા થયા ને ગુણ્યા 2500 ગણી લો, કેટલા થયા? 50 લાખ રૂપિયા. 50 લાખ સાહેબ. 5 લાખમાં તો મેં હાથ બી ના મેલું. ઓકે, શું વિગતો મળી છે ભાગેડુ લગ્નમાં અને શું ખુલાસો આપ કરવા માંગો છો? વિગત એવી મળી છે કે જે અમે છેલ્લા 5 વર્ષથી જે લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવા માંગીએ છીએ, એટલા માટે કરવા માંગીએ છીએ કે પંચમહાલ જિલ્લાનું કણજીપાણી ગામ છે, એ ગામની અંદર 3 જ દિવસની અંદર લગભગ 24 લગ્ન થયા છે. હવે આ લગ્નની અંદર અમે 2-3 લગ્ન જે પરિવારે કર્યા છે એ પરિવારની દીકરીઓ સાથે મુલાકાત કરી, કારણ કે અમારી આ જે ટીમ છે એસપીજીની, એ ટીમ સ્થળ ઉપર પહોંચ્યા પછી જે વિગત મળી એ પ્રમાણે અમને એવું લાગી રહ્યું છે કે તલાટી પોતે એમના મોઢે બોલી રહ્યા છે કે હું છેલ્લા ઘણા સમયથી 2000 લગ્નો કર્યા છે અને 2000 લગ્નોના 2500 લેખે 50 લાખ રૂપિયા આમાંથી હું કમાયો છું. હવે એમાંથી 2-3 દીકરીઓની મુલાકાત લીધી અને અમને ખબર પડી તો માતા પિતાને મળીને અટકાવવાનો પ્રયત્ન કર્યો. તો દીકરી એવું કહે છે કે મેં હારીજની અંદર મોગલ માતાના મંદિરે દર્શન કર્યા છે, એનો સ્ટેમ્પ છે જે લગ્ન નોંધણીનો નોટરી કરાવી છે એ ઊંઝાની અંદર કરાવી છે. તો એ જ સમયે 234 કરાવી છે અને 234 એ જ સમયે એ તલાટી એવું નોંધણી કરે છે કે મારી હાજરીમાં રૂબરૂમાં આ લગ્ન થયા છે. અને બેન પોતે જે દીકરી છે એ પોતે અમને સમક્ષ કહ્યું માતા પિતાની હાજરીમાં કે મેં સોગંદનામું કરીને આપું છું કે મેં તો હારીજની અંદર મુગલ માતાની અંદર લગ્ન કરાવે છે. તો અમારી અંદર જો આટલી વિગત આવી જતી હોય કે ફક્ત 3 દિવસની અંદર 22 લગ્ન થયા, એ પોતે તલાટી પોતે એવું કહેતા હોય કે મેં 2000 લગ્નો કરાવ્યા છે થોડા સમયની અંદર અને 5 ગામની તલાટીનો મારા જોડે ચાર્જ છે અને મેં 50 લાખ રૂપિયા કમાયો છું, એવો વિડીયો અમારી જોડે છે. તો સરકારશ્રીને હું કહેવા માંગુ છું કે નાયબ જે મુખ્યમંત્રી છે, આપણા ગૃહમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, કે હું તમારે કંઈ પણ ખોટું ગુજરાતની અંદર થતું હોય તો તમે અમે જાણ કરજો. તો આ તમારી સમક્ષ અમે જાણ કરીએ છીએ. તલાટી પોતે કહે છે હું 2000 લગ્ન કર્યા છે. તો કેટલા મા બાપની હાય તમે લેશો? આ મા બાપની હાય છે, આ યુવા દીકરીઓની હાય છે અને સમાજના તમામ જ્ઞાતિની વાત કરીએ છીએ, કારણ કે આ એકલા પાટીદાર સમાજની વાત નથી, આમાં તમામ સમાજની દીકરીઓ કે જેમને આ લગ્ન કર્યા છે એમાં ખોટી રીતે કર્યા છે કે સાચી રીતે કર્યા છે, એમાંથી 2-3 લગ્ન તો અમે સાબિત કરીએ છીએ ખોટી રીતે કર્યા છે. તો મારે 2 હાથ જોડીને દાદા મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીશ્રીને વિનંતી છે કે તમે જો ખરેખર આ દીકરીઓને બચાવવા માંગતા હોય, એનું ભવિષ્ય બચાવવા માંગતા હોય તો વહેલામાં વહેલી તકે આ કાયદો જે સુધારો કરવા અમે માગીએ છીએ અને કાયદાની અંદર અમે જે અમારી 5 માગણીઓ છે એમાં વહેલામાં વહેલી તકે તમે સુધારો કરી દો. કારણ કે આ એસપીજીની એકલી માગણી નથી ને કે લાલજી પટેલની માગણી નથી, આ માગણી તમામ માતા પિતાની માગણી છે ને સર્વ સમાજના તમામ લોકોની માગણી છે. તો આ 5 જે છે નિયમો, એ તો વારંવાર હું બોલું છું, તમારા સમક્ષ પણ રજૂ કરું છું કે આ 5 નિયમો તમે લગ્ન નોંધણીના કાયદામાં વહેલીમાં વહેલી તકે તમે કરો અને આ પર્દાફાશ કર્યો છે એમાં તમે પણ તપાસ કરો
કે જો 3 દિવસની અંદર 24 લગ્ન થતા હોય, તલાટી પોતે એમ કહેતો 2000 લગ્ન કરીને 50 લાખ રૂપિયા હું કમાયો છું, તો આ કોની ફરજ છે? આ સરકારની ફરજ છે આ લગ્ન નોંધણીમાં કાયદામાં સુધારો કરવો. અને આવા તલાટીઓ, આ એક લગ્ન નથી, અમે તારીખ સાથે અમે કહીએ છીએ કે અમે કયા તારીખે અમે આ લગ્નોને માટે પ્રેસ કરી છે અને મુખ્યમંત્રીને પણ ક્યારે રજૂઆત કરી છે. તો તમે જોઈ શકો છો કે 28/12/2022 મુખ્યમંત્રી અને કાયદા મંત્રીને પત્ર લખ્યો હતો. અમે 5/10/23 અમે મીડિયા પ્રેસ કરીને બધી વિગતો જણાવી. નાના સમૂહ અને જે જગ્યાએ ખોટો લગ્ન થયો હતો આશરે 4000 આજુબાજુ, એ પણ પર્દાફાશ કર્યો હતો. રૂબરૂ સ્થળ મીડિયાની પણ મુલાકાત લીધી, અમે લીધી હતી. 10/10/23 અમે સર્વ સમાજની સુરતની અંદર સર્વ સમાજની તમામ જ્ઞાતિના આગેવાનોની મિટિંગ કરી હતી. એ વખતથી અમારી લડાઈ પૂરજોશમાં આખા ગુજરાતમાં ચાલે છે. અને જે આવી રીતે લગ્ન પકડાય, એવા તો ઘણા બધા લગ્નો વારંવાર અમે પ્રેસ મીડિયા આગળ રજૂ કરતા હોઈએ છીએ. પછી 13/9/2023 CR પાટીલ એ વખતે જે પ્રદેશ પ્રમુખ હતા ભાજપના, એમને પણ પત્ર લખ્યો હતો. અને 23/7/23 આપણું SPG નું મહેસાણા ખાતે નુગર ખાતે જે પાટીદાર સ્નેહ મિલન હતું, એમાં મુખ્યમંત્રી શ્રી અને કાયદા મંત્રી રૂબરૂમાં એ બોલ્યા હતા કે જો લગ્ન નોંધણીના કાયદાની અંદર સુધારો થતો હશે દીકરીઓ બચાવવા માટે, મા બાપની લડાઈમાં અમે પણ સાથ સહકાર આપીશું. તો તમે સમજી શકો છો 30/7/23 થી લઈ આજે 2026 આવવા માટે થઈ, તો ના મુખ્યમંત્રી કોઈ જવાબ આપતા નથી, ના ગૃહમંત્રી કોઈ જવાબ આપતા નથી કોઈ કાયદામાં સુધારો થતો. અને વારંવાર હજારો લાખો દીકરીઓનું ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. એમના મા બાપ અત્યારે બલોપાત કરે છે, અમારી ઓફિસે આવે છે. અને અમારા જેવા જે સમાજના દરેક જ્ઞાતિના જે ભાઈઓ છે અને જે આ લડત સાથે જોડાયેલા છે, એ તમામ લોકો વારંવાર વિગતો મીડિયા આગળ, પ્રેસ આગળ લાઈવ થઈને બોલતા હોય છે કે વહેલામાં વહેલી તકે આના સુધારો કરવો જોઈએ. એટલે મારે વિનંતી છે કે આ જે લગ્ન 24 થયા છે, એ 24 ની અંદર તલાટી, ગોર મહારાજ, જે ખોટા નોટરી કરી એ વકીલ, જે વકીલે આ નોંધણી કરી છે એ લોકો, અને જે દીકરા દીકરી છે જેમને અમે તપાસ કરી છે કે એમને જે લગ્નની નોંધણી કરી છે એમાં પણ છેડછાડ એમને કરેલી છે. તો એ છેડછાડ કરવા વાળા જે નોટરીના આ જે વકીલ છે VK ઠાકોર સાહેબ, એ પોતે કહેવા તૈયાર છે કે છેડછાડ મેં નથી કરી, હું સોગંદનામું લખીને આપવા માટે તૈયાર છું. તો જો આટલી બધી સમજણ અને મહેનત જો અમે કરી રહ્યા હોય, તો સરકાર જોડે આટલી તંત્ર છે, 162 ધારાસભ્યો છે, ફૂલ બહુમતી વાળી સરકાર છે, તો કેમ કોણ અટકાવી રહ્યું છે? તો મારે વિનંતી છે બધાને કે આ દીકરીઓના કેસની અંદર વહેલામાં વહેલી તકે અમે જો આટલું સાબિત કરી શકતા હોય, અને વિગતવાર અમારી જોડે વિગત છે કે જે દીકરી બેન ચોત્રીએ નોટરી કરવા ઉભી હોય, એ જ સમયે ઊંઝા ઉભી હોય, હારીજીને લગ્ન કર્યા હોય, તો એ જ દીકરી બેન ચોત્રીએ આજે જે કાજીપાણી ગામ છે પંચમહાલ જિલ્લાનું, એ જ સમયે બેન ચોત્રી કેવી રીતે ત્યાં પહોંચી જઈ 14/11/25? તો અહીંથી ઊંઝાથી લઈ અને કાજીપાણી ગામ છે પંચમહાલનું, ત્યાં જતા 350 કિલોમીટર થી વધારે કિલોમીટર છે. તો શું એ પ્રગટ થઈ ત્યાં? શું એવું યંત્ર આવી ગયું તે પહોંચી જાય લગ્ન કર્યા? અને તલાટી પોતે એવું કહે છે અમારી હાજરીમાં બંને વર વધુએ અમારી સમક્ષ લગ્ન કર્યા છે. અહીંયા નોટરી વાળો ભાઈ એવું લખીને આપે છે કે અમારી હાજરીમાં નોટરી થઈ છે. અને બેન જે દીકરી છે એ પોતે એવું કહે છે કે ભાઈ મારા લગ્ન તો હારીજની અંદર મારા મોગલ માતાના મંદિરને થયેલા છે. તો આ 3 જગ્યાએ એકી સાથે કેવી રીતે લગ્ન થયા? તો મારી વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આની તપાસ કરવામાં આવે. એ નોટરી વાળો ભાઈ, એ તલાટી, એ ગોર મહારાજ, એ વકીલ, અને આ જે દીકરા દીકરીને કદાચ ખોટું સોગંદનામું કરીને છેડછાડ કરી હોય, આ તમામને કડકમાં કડક સજા થવી જોઈએ. અને ગુજરાત અને દેશની અંદર દાખલો બેહારવો જોઈએ. અને ગૃહમંત્રીએ પણ આ દાખલો બેહારવો જોઈએ કે ખોટા લગ્ન કર્યા, જેમ ગૃહમંત્રી વારંવાર બોલે છે કે ભાઈ કાયદો હાથમાં લેશો તો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તો એમને પણ કહું છું કે કાયદાના વિરુદ્ધમાં જે પણ પ્રવૃત્તિ થઈ હોય, દીકરીઓનો પ્રશ્ન છે, અમારો કોઈ અંગત કઈ લેવા દેવા નથી. અને મીડિયાના બધા જ મિત્રોને કહું છું કે તમારે પણ દીકરીઓ હશે, મુખ્યમંત્રી હોય કે જે 162 ધારાસભ્યો છે, વિરોધ પક્ષમાં પણ જેટલા ધારાસભ્યો છે, એ બધાને પોતાની દીકરીઓ છે, તો દીકરીઓ માટેની લડાઈની અંદર બે હાથ જોડીને વિનંતી કરું છું કે કાયદો મજબૂત કરાવડાવો અને વહેલામાં વહેલી તકે આને ન્યાય મળે એવા પ્રયત્ન કરો. જય સરદાર, ભારત માતા કી જય. જય મા ઉમા ખોડલ.
એ જે વિડીયો સામે આવ્યો એ વિડીયો જોઈને તમને પણ ખબર પડી હશે કે કેવી રીતના એ તલાટી પૈસા લઈ રહ્યા છે ખોટી રીતના નોંધણી કરવાના, પણ આ બધી જ જગ્યાની સમસ્યા છે. એટલે કરપ્શન એ હદે વધી ગયું છે કે તમારે સામાન્ય નાનામાં નાની વસ્તુ કંઈ કામ કરાવી હોય તો પણ તમારે પૈસા આપવા પડે છે. અને ભ્રષ્ટાચારની એ ચરમ પર આપણે છીએ કે આપણને પણ એવું લાગે સામે કોઈ પૈસા ન માંગે તો આપણને પ્રશ્ન થાય કે આ કામ કરશે કે કેમ નહીં કરે. આ પ્રશ્ન માત્ર ખોટા લગ્ન નોંધણીનો જ નથી, બહુ જ બધા અલગ અલગ વિષયો પણ આમાં જોડાયેલા છે. આગળ જતા આ તલાટી સામે, આ અધિકારી સામે શું કાર્યવાહી થાય છે જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.